नमस्कार, आप देख रहे हैं रिपब्लिक 24 भारत न्यूज और मैं हूं आपके साथ रवीक्षा शर्मा। चलिए रुक करेंगे आज की मुख्य खबर की ओर। गुजरात के वित्त मंत्री कनुभाई देसाई ने भी केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण द्वारा आज पेश किए गए केंद्रीय बजट का स्वागत किया है। केंद्रीय बजट पर प्रतिक्रिया देते हुए वित्त मंत्री कनुभाई देसाई ने आज के बजट को ऐतिहासिक बताया है और इस बजट में देश के किसानों, युवाओं, नौकरी पेशा, मध्यम और करदाता वर्गों की वर्षों पुरानी मांग को भी पूरा किया गया है। आज के बजट से गुजरात के छोटे और मध्यम उद्योगों को भी लाभ होगा। वित्त मंत्री कनुभाई देसाई ने कहा कि आज का बजट किसानों के लिए लाभकारी साबित होगा क्योंकि इसमें उनके लिए भी आकर्षक प्रावधान किए गए हैं। उन्होंने कहा राज्य का बजट भी केंद्रीय बजट के प्रावधानों को ध्यान में रखकर तैयार किया गया है। उन्होंने आज के बजट को सभी वर्गों के लिए ऐतिहासिक बताया। ब्यूरो रिपोर्ट। नारी शक्ति ने प्रोत्साहन આપનારું છે। ખાસ કરીને બજેટમાં જે મહત્વની જોગવાઈ છે એ કે વર્ષોથી નાનો વર્ગ, જે નોકરિયાત વર્ગ વર્ષોથી ઇન્કમ ટેક્સ ભરે છે અને એમને કોઈ રાહત તો ઓછી મળે છે, એમાં આ વખતે સુંદર સુધારો કર્યો છે। લગભગ 12 લાખ સુધીની આવક ઉપર વેરો ભરવામાં આવશે નહીં। તેમજ આ સિવાયના બીજા આવકવેરામાં ઘણા બધા સુધારા અને સરળીકરણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે બીજા કરવેરા જેવા કે જીએસટી એમાં પણ ઘણું સરળીકરણ કરીને ગ્રાહકોને અને વેપારીઓને ફાયદો થાય એ રીતના પગલાં લેવામાં। જ્યારે આપણું ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે 1600 કિલોમીટરનો, ત્યારે મેરીટાઈમ ફંડ બનાવીને 20,000 કરોડનું મેરીટાઈમ ફંડ જોગવાઈ કરવામાં આવ્યું છે બજેટમાં। એના લીધે આપણે ગુજરાતમાં મેરીટાઈમ એટલે કે મત્સ્ય ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગનો જે વિકાસ છે એને ઘણો બધો ફાયદો થશે અને ખાસ કરીને અર્બન એરિયામાં જ્યાં ઘણી વખત અનફોર્સ સર્કમસ્ટન્સીસના લીધે તકલીફ આવે છે, સેનિટેશનની તકલીફ હોય, પાણી પીવાની તકલીફ હોય કે ડ્રેનેજની તકલીફ હોય, એના માટે પણ સ્પેશિયલ 1 લાખ કરોડનું જે ફંડ આ બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે એ પણ ઘણું આવકારદાયક છે। વધુમાં વધુ રોજગારી આપતું કોઈ ક્ષેત્ર હોય તો એમએસએમઈ અને એમએસએમઈ ઉદ્યોગોને આ વખતે આ બજેટમાં ઘણી બધી રાહત આપવામાં આવી છે। એમએસએમઈ ધારકોને જે લોન મળે છે એની મર્યાદા વધારવામાં આવી છે અને સાથે સાથે એમને જે બેંક ગેરંટી આપવી પડતી હોય છે બેંકોમાં એની પણ મર્યાદા વધારવામાં આવી છે। આ રીતે એમએસએમઈને પ્રોત્સાહન આપીને સરકારે એક ઉત્તમ કામ કર્યું છે એમ કહી શકાય। આપણો દેશ 0 કાર્બન થશે એ એક પ્રોમિસ કર્યું છે, એને અનુલક્ષીને ઉર્જા વિભાગમાં, એનર્જી વિભાગમાં ઘણા બધા રિફોર્મ્સ આમાં સૂચવવામાં આવ્યા છે અને એના લીધે જે કોલસાથી વીજળી બને છે એના કરતાં સોલાર અને પવન ઉર્જાનો ઘણો બધો વિકાસ થશે અને એ માટેના ફંડ પણ આમાં જોગવાઈ કરવામાં આવશે। खबर में फिलहाल इतना ही। आप बने रहिए रिपब्लिक 24 भारत न्यूज के साथ।